સુરતમાં કલેક્ટર કચેરી પર કોંગ્રેસનું હલ્લાબોલ। એસઆઈઆર કામગીરી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ફોર્મ 7ની વાંધા અરજી સામે કોંગ્રેસનું પ્રદર્શન છે। લિંબાયતમાં બીએલઓએ 5000 અરજી કર્યાનો આરોપ છે। અરજી કરનાર સામે કાર્યવાહી કરવા પણ કોંગ્રેસની માંગ છે। એસઆઈઆરની કામગીરી મુદ્દે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન। ફોર્મ 7માં વાંધા અરજી સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। સુરતના આ દ્રશ્યો। એસઆઈઆર કામગીરી મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। તો એસઆઈઆરની કામગીરી છે અને તેને લઈને સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે કોંગ્રેસનું। સુરત જઈશું, અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, શું કહી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ? કારણ કે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને તે લોકો સતત વિરોધ કરી રહ્યા છે। जी बिल्कुल थी समग्र गुजरात राज्य में एसआईआर कामगीरीनो प्रथम तबक्को पूर्ण थई चूक्यो छे अने हालमां जे सेकंड तबक्को छे ते चाली रह्यो छे। परंतु आ वच्चे कोंग्रेसना जे कार्यकरो छे तेमना द्वारा सूरत कलेक्टर कचेरी खाते हल्लाबोल करवामां आव्यो छे। कारण के एसआईआर कामगीरी दरमियान जे फॉर्म नंबर जे 7 छे ते 7 में सौथी वधु जे वांधा अरजी जे छे ते भाजप द्वारा करवामां आव्यो होવાનો आरोप करवामां आव्यो छे। आपणी साथे असलमभाई छे। असलमभाई, कई वाते लईने विरोध? आज सूरत शहर कांग्रेस समितिना प्रमुख विपुलभाई उदनावालाना नेतृत्व हेठळ सूरत शहर और जिल्लानी 16 विधानसभा सीटों में जे फॉर्म नंबर 7નું શૂન્ય જે ષડયંત્ર વહીવટીતંત્ર સાથે થયું ભારતીય જનતા પાર્ટી દ્વારા ને જે સાચા મતદારો છે એની સાથે અન્યાય થઈ રહ્યું છે એનો અમારો વિરોધ છે। અને જે ફોર્મ નંબર 7માં જે અરજદારો છે કે જેમને કોઈપણ પુરાવા મૂક્યા વગર જોડ્યા વગર જે અરજીઓ કરી અને નામ કમી કરવાનો જે પેત્રો રચ્યો છે એની સામે વહીવટીતંત્ર ચૂંટણી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી શક્યું। શરમજનક છે। અમારી એક જ માંગ છે કે એવા તમામ જે ગેરકાયદેસર રીતે અરજીઓ કરી છે એવા તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। ફોર્મ નંબર 7 જે પુરાવા વગર ભરવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ અને સાચા મતદારોને ન્યાય કરવો જોઈએ। લિંબાયતમાં કેટલી વાંધા અરજી કરવામાં આવી છે? કોણે કરી છે? લિંબાયત વિધાનસભાની અંદર આશરે 30,700 જેટલી આ ફોર્મ નંબર 7ની અરજીઓ કરવામાં આવી, જેમાં વિક્રમ પાટીલ, વિજય ચોમાલ અને એમના અનેક કાર્યકર્તાઓના નામે કરવામાં આવ્યું છે જુદી જુદી રીતે। એટલે હવે અમારી એક જ માંગ છે કે આ જેટલી બોગસ અરજીઓ થઈ છે એની સામે કાર્યવાહી કરવી છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યો છે, ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે, એ દુઃખદ છે। તો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે અહીં જોડાયા છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે ટોળું છે તે કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યું છે અને ક્યાંક ક્યાંક ફોર્મ નંબર 7નો જે વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। કારણ કે સૌથી વધુ જે ફોર્મ નંબર 7 છે તે લિંબાયત વિધાનસભામાં ભર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના તમામ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો અહીં જોડાયા છે। અને મહત્વની વાત છે કે હાલમાં જે વિપુલ ભાઈ છે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી વિપુલભાઈ, શું કહેશો? કઈ વાતે લઈને વિરોધ? જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ નંબર 7નો દુરુપયોગ કર્યો છે અને સાચા ભારતીય મતદારોની સાથે એઓએ ક્રૂર મજાક કરી છે, એની સામે આજે અમે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે તેઓની ઉપર ફોજદારી ગુનો દાખલ કરો અને જેલમાં નાખો તાત્કાલિક। આપણે જે રીતે જોયું તે રીતે ફોર્મ નંબર 7 સૌથી વધુ જે ભરનાર તમામ જે લોકો છે તે લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે કલેક્ટર કચેરીનો જે મુખ્ય જે દ્વાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો હાલમાં જે કોંગ્રેસી જે કાર્યકરો છે તે અહીં જ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કલેક્ટરનો જે મુખ્ય જે ગેટ છે તે ગેટ પર જ અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના જે કાર્યકરો છે તે જોડાયા છે। ક્યાંક ને ક્યાંક લિંબાયત વિધાનસભામાં 30,000થી વધુ જે વાંધા અરજીઓ છે તે રજૂ કરવામાં આવી હતી, જેને લઈને કોંગ્રેસ હવે આક્રમક જે મૂળ છે તે મૂળમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો ફોર્મ 7નો સતત વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈને જ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે।